રાજકોટમાં ટીઆરપી મોલમાં ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખોફનાક ઘટના ઘટી છે। આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે હવે ટીપી શાખા અને ફાયર વિભાગ દ્વારા અનેક બાંધકામો સીલ કરવામાં આવ્યા છે। રાજકોટના નાના મોવા પાસે આવેલ ટીઆરપી ગેમ ખાતે સર્જાયેલા અગ્નિકાંડ બાદ મનપા કચેરી દ્વારા પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓ પર ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરાઈ છે। પબ્લિક ગેધરિંગની જગ્યાઓમાં ખાસ કરીને મોલ, પેટ્રોલ પંપ, શોરૂમ, સ્કૂલ વગેરે જગ્યાએ ફાયર એનઓસીને લઈ તપાસ કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે અને તમામ વોર્ડમાં ઝુંબેશના રૂપમાં 18 ટીમો દ્વારા ચકાસણી હાથ ધરાઈ છે। ત્યારે ગુરુવારે સાંજ સુધી તેમને 200 જેટલી મિલકતોની ફાયર સેફટી, બીયુ પરવાનગી, એનઓસી અંગે ચકાસણી કરી હતી। તે સાથે રાજકોટ શહેરમાં કુલ 40 જેટલા બાંધકામો સીલ કરવામાં આવ્યા છે અને 70 થી 80 જેટલા યુનિટોમાં જ્યાં નાની ક્ષતિ જન્માઈ હોય ત્યાં નોટિસ આપવામાં આવી હતી। રાજકોટના જેટલા નાના મોટા મોલ છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે। દુઃખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહેલું છે। પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, બેન્ક્વેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ। ગઈકાલે સાંજ સુધીમાં લગભગ 200 ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છીએ અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય, બીયુ પરવાનગી પણ મેળવેલી ન હોય એવા 40 ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ 70-80 જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય એવી ક્ષતિની પૂર્તતા કરવા માટે આપણે નોટિસ આપી છે।